હે મિત્રો, માય નેમ ઇઝ કૃષ્ણ જોશી. હું ભણાવવા જઈ રહ્યો છું બિઝનેસ લો, તે સેમ 5. તો બહુ જ થોડોક ટફ સબ્જેક્ટ છે, ટફ બિઝનેસ લો કહેવાય છે, બટ કંઈ વાંધો નહીં. તમે આ વિડીયો દેખો છો જેના માટે, જેથી તમને એવું લાગે કે આ ઇઝી છે. તો જ્યાંથી આપણે છોડ્યું હતું ત્યાંથી હવે આપણે પકડીએ. એન્ડ આની પહેલાં મેં 2 વિડીયો ઓલરેડી બનાવી દીધા છે. તમે પ્લીઝ એ જોઈને આ જોવો હોય તો બી ઠીક, અહીંયાથી ચાલુ કરવું હોય, અહીંયાથી આ મળી ગયો તો બી ઠીક, કશો જ વાંધો નથી. બધા ઇન્ડિપેન્ડન્ટ છે આમ તો, બટ તો બી તમારા હિસાબથી. કોમ્પેટન્ટ પાર્ટીસ, સૌથી પહેલાં છે ને ઇનકોમ્પેટન્ટ પાર્ટીસ. ટોપિક છે કોમ્પેટન્ટ પાર્ટીસ, નીચે લખ્યું છે ઇનકોમ્પેટન્ટ પાર્ટીસ. એટલે શું છે કે આ ત્રણ વ્યક્તિઓ જોડે તમે કોન્ટ્રાક્ટ કરશો ને તો તમારો કોન્ટ્રાક્ટ વોઇડ થઈ જશે. તમારો કોન્ટ્રાક્ટ વોઇડ થઈ જશે, વેલિડ નહીં રહે. કયા 3 વ્યક્તિ છે જોઈએ તો કે માઇનોરિટી સાથે, સેકન્ડ અનસાઉન્ડ માઇન્ડ, થર્ડ ઇન્સોલ્વન્ટ. થર્ડમાં એવું કીધું છે કે આની અંદર આવતા હોય ને આ 5, જસ્ટ અ સેકન્ડ, અહીંયાથી આ 5, પેનનું તો નથી ચાલતું, પણ આ 5 જે છે, આ 5 જોડે તમે કોન્ટ્રાક્ટ કરશો તો, અને એ આ 5 છે ને અહીંયા જોડે કનેક્ટેડ છે. હા, તો 1, આ 2, આ 3, એટલે કે આ 5 જોડે છે ને તમે કોન્ટ્રાક્ટ કરશો ને તે કોન્ટ્રાક્ટ કેવા બનશે? વોઇડ થઈ જશે. ઓકે, પહેલાં 3 કયા છે જોઈ લઈએ. પહેલાં છે માઇનોરિટી. માઇનોરિટી એટલે શું કે એક પર્ટિક્યુલર એજ, એની નીચેના વ્યક્તિઓને માઇનર કહેવાય છે અને એની ઉપરના વ્યક્તિઓને મેજર કહેવાય છે. એજ કઈ છે? એ એજ અત્યારે છે 18 વર્ષ, 18 years. કે 18 વર્ષથી નીચેના વ્યક્તિ માઇનર, બાકી બધા મેજર. અનસાઉન્ડ માઇન્ડ એટલે પાગલ, અલીગઢ. એ બધા એવું નથી કહેતા અલીગઢથી આવે છે અલીગઢ, અરે એવું નથી. અલીગઢમાં છે ને મેન્ટલ હોસ્પિટલ છે, તો ત્યાં એવા લોકોનો ઈલાજ થાય છે એટલે. બાકી અલીગઢ સારી જગ્યા છે. હું જઈ નથી આવ્યો, બટ તમને મોકલીશું. અનસાઉન્ડ માઇન્ડ. ઓકે, એટલે તમને નથી કહેતો. સેકન્ડ છે એમ. થર્ડ છે ઇન્ટોક્સિકેશન. એમાં કયા રીતે કે ફોરેન એનિમી, પાકિસ્તાન, બાંગ્લાદેશ તો જો કે નથી, પણ પાકિસ્તાન છે એમ. ફોરેન એમ્બેસેડર, પાકિસ્તાન. કંપનીઝ, પાકિસ્તાની કંપની, પાકિસ્તાની કંપની એમ. ઇન્સોલ્વન્ટ એટલે મીન્સ એવું હોય છે કે વિચ ઇઝ નોટ અ સોલ્વન્ટ. સોલ્વન્ટ એટલે પેલું ગુજરાતીમાં, ઇન્સોલ્વન્ટને ગુજરાતીમાં કહેવાય છે નાદાર કહેવાય છે. ધારો કે મારી જોડે 5 કરોડ રૂપિયા છે, મારે 15 કરોડ રૂપિયાની અસેટ ખરીદવી છે. 5 કરોડ રૂપિયા છે, 10 કરોડ રૂપિયા મેં આ બેંકથી લીધા ને આ બેંકથી લીધા, એમ મને 10 કરોડ રૂપિયા મળી ગયા. આવો મને મોટો લોસ થઈ ગયો. એ જે મેં અસેટ ખરીદી ને એ અસેટના ભાવ ઓછા થઈ ગયા. તો હવે ના હું આ બેંકને પૈસા આપી શકું, ના આ બેંકને પૈસા આપું છું. પરસેવો થઈ ગયા. રૂમાલથી આમ લૂસવાનો બી ટાઈમ નથી. એટલે લૂસવાનો જ ટાઈમ છે. પાણી પીવાનો એ છે ને ટાઈમ નથી મારી જોડે. બોલ, પાણી પીવાનો બી ટાઈમ નથી આવા લોકો જોડે. એટલે પૈસા જ જમા નથી કરી શકતા આ લોકો. તો આવા સિચ્યુએશન્સમાં શું કહે છે કે જે કોર્ટ હોય એ પર્ટિક્યુલર માણસને છે ને શું કરી દે છે? ઇન્સોલ્વન્ટ જાહેર કરી દે છે. બેસ્ટ એક્ઝામ્પલ આપું તમને. આપણા મુકેશભાઈ, એના છોકરો છે ને અનંત અંબાણી, એના કાકા અનિલભાઈ, એ અત્યારે ઇન્સોલ્વન્ટ છે. ઇન્સોલ્વન્ટ એટલે એવો વ્યક્તિ કે જે ડેટ, જે દેવું હોય એ પે કરવા માટે સક્ષમ નથી. અનએબલ ટુ પે. That's called insolvent. પછી જે જેલથી આવ્યો હોય એ લોકો, અહીંયા લખ્યું ને જેલવાળું, હા, એટલે
એવું એમ ક્રિમિનલ જેવો લાગતો હોય, સરકારે બેલ ઉપર છોડી દીધું હોય, એવા વ્યક્તિઓ વિશે બી, એવા વ્યક્તિઓ સાથે બી તમે કોન્ટેક્ટ કરો ને તો ગગાઓ તમારે એને તો પછી જેલમાં જવાનું છે. તમારે એની જોડે કોન્ટ્રાક્ટ કરશો ને તો એની જોડે જોડે તમે બી જતા રહેશો. એટલે લોએ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ છે ને તમને ના પાડી દીધી છે કે ભાઈ બસ તમે પાછા દોડા થઈને તોય આ લોકો જોડે કોન્ટ્રાક્ટ કરો ને તો પછી તમારો વાંક. લોએ તમને કહી દીધું છે કે લોએ તમને કહી દીધું છે કે આ લોકો જોડે કોન્ટ્રાક્ટ નહીં કરવાનો, એટલે નહીં કરવાનો, છોડી દેવાના. પેલું માઇનર તમને તમારો છોકરો આને કહેશે કે તમે મારી જોડે કોન્ટ્રાક્ટ કરો, અરે ભાઈ તું જાને 18 વર્ષ પછી આવે, 18 વર્ષ પછી આવે, એને ચોખ્ખું કહી જ દેવાનું ભાઈ, ચોખ્ખું કહી જ દેવાનું કે ભાઈ તું જતો રહે. કોઈ પાગલ આદમી આવીને કહે કે મારી જોડે કોન્ટ્રાક્ટ કરો, તમે એવું વિચારો કોન્ટ્રાક્ટ કોની જોડે કરો, કોની જોડે કરો, પેલો પાગલ વાળો કે મારી જોડે અબે નહીં, ઝાપટ મારીને રવાના કરી દેવાનું. પણ આવા લોકો જોડે કોઈ દિવસ કોન્ટ્રાક્ટ નહીં કરવાના, ફસાશો, લાંબા ફસાશો. અને માઇનોરિટી સાથે હમણાં તો આગળ આપણે ભણીશું ને, માઇનર જોડે કોન્ટ્રાક્ટ કરવો એટલે તમારા સૌથી બીજામાં બીજી મોટી ભૂલ. તો મોટામાં મોટી પહેલી મોટી ભૂલ કઈ? કોમર્સ લેવું એમ. એમાં બી પાછું સી લઈ લીધું એટલે પતી ગયું એમ. એજન્ટ નથી, અગ્રીમેન્ટ વિથ માઇનર. મોટામાં મોટી પહેલી ભૂલ કઈ કીધી મેં તમને? એ કેવું યાદ? હમણાં બીજી ભૂલ કઈ કીધી મોટામાં મોટી? માઇનર જોડે કોન્ટેક્ટ કરવો. કેમ ભૂલ કેમ કહું? પહેલું તો દેખ સાબિત કરી શકાય છે. કેમ? કારણ કે તમે મારો વિડીયો જોવો છો, કારણ કે તમને આવડતું નથી. હું તમને ભણાવું છું કારણ કે મને કોઈ લેતું નથી. ખબર પડી? બીજી મોટામાં મોટી ભૂલ માઇનર જોડે કોન્ટ્રાક્ટ કરો. કેમ? આપણે જોઈએ. ભાઈ તો હું મસ્તી કરું છું, તમે પ્લીઝ સિરિયસલી ના લેતા. આઈ એમ વેલ સેટ એજ્યુકેટેડ પર્સન. બીકોમ મેં કમ્પ્લીટ કર્યું છે, અત્યારે MBAનો સ્ટુડન્ટ છું એન્ડ CA તો કન્ટિન્યુ જ છે મારું. એમાં બી ઇન્ટરમાં બોથ ગ્રુપ ક્લિયર. એક તો થઈ ગયું છે, એક હમણાં થઈ જશે. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ વિથ માઇનર અંડર. હા, હું તમને એક વસ્તુ દેખાડવા માગતો હતો. એક વસ્તુ ખાલી હાઇલાઇટ હું કરી દઉં, પછી છે ને ગંગાના આવ્યો હું ઓલરેડી જઈ આવ્યો છું. પણ હા બસ પતી ગયું. અગ્રીમેન્ટ વિથ માઇનર. આ શું લખેલું છે મને ખાલી એટલું જ કહો. આ હાઇલાઇટ મેં શું કર્યું? આખું પેજ કોરું ના કોરું છે, બટ આ 18 યર્સમાં મેં હાઇલાઇટ કેમ કર્યું? કારણ કે મેં તમને કહી દીધું 18 વર્ષથી નીચે. તો 18 વર્ષનો જ હોય તો દાખલામાં 18 વર્ષનું જ આપી દીધું હોય તો જો 18 વર્ષ પૂરા થઈ ગયા હોય ને તો એ મેજર થઈ જાય છે એમ. એટલે કે 18 વર્ષનું જ હોય તો મેજર ગણાય, પણ 18 વર્ષની નીચેનો હોય તો માઇનર એમ. ધ્યાન રાખજો આ વસ્તુ ધ્યાન રાખજો. આ વસ્તુ કઈ બી જગ્યાએ લખેલી નથી, કઈ બી જગ્યાએ લખેલી નથી. તો મને કઈથી ખબર પડી? મેં મારા ઘરેથી અમારું ઘર અહીંયાથી બનાવી, મેં અહીંયાથી બનાવી, મેં અહીંયા. અરે નહીં ગગાઓ, અહીંયા શું લખેલું છે તમે જોયું ને? હાઇલાઇટની આગળ બી વાંચવાનું ડઝ નોટ કમ્પ્લીટેડ. એટલે 18 વર્ષનો થઈ ગયો એનો મતલબ એમ કે 18 વર્ષ પૂરા થઈ ગયા છોકરાના. કોન્ટ્રાક્ટ વિથ માઇનર. મારી જોડે 3 વસ્તુ નામ બોલી જાઓ, પછી હું આપણે પેલું ચાલુ કરી દઉં. 3 વસ્તુના નામ કયા ગયા? વેરી ગુડ. તમારે જ બોલવાના હતા, હું હવે વારે ઘડી ના બોલું. ચલો ને બોલી દઉં. માઇનર, અનસાઉન્ડ માઇન્ડ અને પેલા એ અધર પર્સન. અધર પર્સનમાં આપણે ઇન્સોલ્વન્ટ યાદ રાખવાનું, કારણ કે ઇન્સોલ્વન્ટ રેગ્યુલરલી પૂછાય છે. તો અનસાઉન્ડ માઇન્ડ, માઇનર એન્ડ ઇન્સોલ્વન્ટ. કોન્ટ્રાક્ટ વિથ માઇનર, એમાં એવું હોય છે તમે માઇનર જોડે કોન્ટ્રાક્ટ કરો તો શું થઈ શકે એમ. તો કોન્ટ્રાક્ટ વિથ માઇનર ઇઝ વોઇડ. તમને કહી દીધું છે કે તમે માઇનર જોડે કોન્ટ્રાક્ટ કરશો ને વોઇડ ગણાશે. બીજું, કોન્ટ્રાક્ટ એડવાન્ટેજીસ ઇન ફેવર ઓફ માઇનર્સ કેન બી એન્ફોર્સ. તમે છે ને તમે તમારા બેનિફિટ માટે માઇનર જોડે કોન્ટ્રાક્ટ કરો
તો એ લો ના પાડી દે છે કે એવું નહીં થાય. બટ તમે માઇનરના બેનિફિટ માટે માઇનર જોડે કોન્ટ્રાક્ટ કરો તો એમાં લો હા પાડે છે. આવો કેવો કાયદો? આવો જ છે કાયદો. કારણ કે માઇનર એટલે થોડુંક ના સમજ એમ. અત્યારે 16 વર્ષની ઉંમરે બધાને ખબર પડી જાય છે બધું જ. બટ તો બી 18 વર્ષની ઉંમરે એટલે 18 વર્ષની ઉંમર બિકોઝ લોમાં લખી છે, મેં હાઇલાઇટ બી કરી દીધું. તો માઇનર જોડે કોઈ બી તમે કોન્ટ્રાક્ટ કરો ને તો ચેતી જજો. ઘણા લોકો ટ્યુશન ક્લાસીસમાં રહે ને, ટ્યુશન ક્લાસીસમાં હું રિયલી પ્રેક્ટિકલી હું તમને લો ભણાવું તો એવું કહું કે ટ્યુશન ક્લાસીસમાં ઘણી વખત એવું થાય છે કે જે સર હોય છે ને એ મા બાપ વગર છોકરાઓ સાથે છે ને કોન્ટ્રાક્ટ કરી દે છે, ફોર્મમાં સાઇન કરાવું ને આ બધું. જ્યારે એકચ્યુઅલીમાં કેસ બને છે ને ત્યારે એકચ્યુઅલીમાં જે પેલો વકીલ હશે પેલો છોકરાનો વકીલ તરત જ કહી દેશે કે એઝ અ માઇનોરિટી એક્ટ તમે કોઈ બી કોન્ટ્રાક્ટ કે એવું વસ્તુ કરો ને તો એ વોઇડ ગણાય છે. તે સરને ઉપરથી સરના પૈસા લેવાના હતા એ તો છોડો, સર ઉપરથી વધારે પૈસા આપશે માઇનરને. એટલે ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ. રવિ સર પૈસા લેતા ધ્યાન રાખજો. એટલે રવિ સર જોડે આવું નથી થયું પણ સમજાવું છું એમ, અમારા સર છે ગુરુ. માઇનર્સ કેન આસ્ક ફોર ડેમેજીસ ઇન કેસ ઓફ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. તમે માઇનર જોડે કોન્ટ્રાક્ટ કરો, માઇનર તમારી જોડે કોન્ટ્રાક્ટ કરે, આવા સિચ્યુએશનમાં બેનિફિટ કોને મળે છે? માઇનરને. બટ ઇન ધ કેસ કે કોન્ટ્રાક્ટ જ બ્રીચ થઈ ગયો, બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કોન્ટ્રાક્ટ તોડી નાખો, કટકા કરી નાખવાની બધું થઈ જવું, તો બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ તમારો કોન્ટ્રાક્ટ બ્રીચ થઈ જાય છે. તો આવા સિચ્યુએશન્સમાં જે ડેમેજીસ હોય છે એ જે પ્રિન્સિપલ હશે એટલે મતલબ જે મોટો માણસ હશે એ પે નહીં કરે, મતલબ એ પે કરશે પણ એને નહીં મળે. જે ડેમેજીસની અમાઉન્ટ હશે એ સીધા કોના બેંક એકાઉન્ટમાં જશે? માઇનરના બેંક એકાઉન્ટમાં જશે. એટલે કે જે ડેમેજીસ હશે એ ડેમેજીસનું બેનિફિટ બી કોને મળશે? માઇનરને. નો એસ્ટોપલ અગેન્સ્ટ ધ માઇનર્સ. એસ્ટોપલ એટલે સ્ટોપ, નો સ્ટોપ એટલે કન્ટિન્યુ. નેગેટિવ પોઝિટિવ, સ્ટોપ બી નેગેટિવ, નો બી નેગેટિવ એટલે તમે કન્ટિન્યુ રાખો એમ. શું કન્ટિન્યુ રાખવાનું એ દેખો. આફ્ટર સમ કન્ટ્રોવર્સી it is now fully established that minor who has entered into an agreement by wrong representation may disclose his real age. There can be no estoppel against him. એટલે કે એવું કહે છે કે રિયલ એજ દેખાડવાની ને બધું પેલું શું કહેવાય, ઘણી વખત આપણે જ્યારે હું નાનો હતો ને ત્યારે મારે 18 વર્ષથી નીચેનું હતું એમ, ત્યારે મારે પેલું યુટ્યુબ ને બધું જોવું પડે ને તેમાં પરમિશન આવતી હતી કે 18+ હોય તો તમે કરી શકો એમ, કોઈ વિડીયો હોય એ જોઈ શકો સ્ટડી રિલેટેડ. તો એમાં એકચ્યુઅલી તો પછી એમાં ઈમેલ નાખવો તો ઈમેલ નંબર મારે ને 18 વર્ષથી નીચે હોય, ધારો કે મારે 16 વર્ષની ઉંમર હોય તો હું 18 વર્ષથી નીચેની વ્યક્તિ હોય તો એ ના જોઈ શકે. તો હવે હું શું કહેતો હતો, મારી ઉંમર વધારે દેખાડી દેતો હતો. હું 2000ની સાલમાં જન્મ્યો એવી રીતે, તો મારી ઉંમર 18 વર્ષથી થઈ ગઈ તો મને પેલું વેરિફિકેશન મળી જતું હતું. તો આવી રીતે ના કરી શકો એમ તમે. આવી રીતે કરવું યોગ્ય નથી ટૂંકમાં. તો પછી શું 18+નું કશું કન્ટેન્ટ હોય કે કશું સ્ટડી રિલેટેડ મટીરિયલ્સ કે એવું કશું મળે રજિસ્ટ્રેશન તો થઈ શકે એમ. તો એ તમને એક રિયાલિટી કહો એવું કેમ આવે છે 18+નું? બે પર્પઝથી આવી શકે છે. બિકોઝ ઘણી વખત એવું હોય છે કે એમેઝોન, ફ્લિપકાર્ટ એવી બધી જે કંપનીઓ હોય છે ને એ માઇનોરિટી એક્ટ છે ને વાંચીને જ આવતી હોય, એ લોયર અપોઇન્ટ કરે ને એમાં, તો એમાં તમને સ્ટ્રિક્ટલી ઘણી વખત એવું કહે છે. ઘણી વખત આપણે એવું હોય છે ને કે ઈમેલ આઈડી બનાવીએ તો બી 18+ છે કે નહીં એવું બી આવે છે. તો 18થી નીચેવાળા લોકો માઇનર જોડે કોન્ટેક્ટ કરવાથી લોકો ડરે છે. તમે બી ડરો. હનુમાન ચાલીસાથી કશું જ નહીં થવાનું, તમે સચેત રહો એમ. ટૂંકમાં એવું કહું છું કે માઇનર એટલે આવી બધી કન્ડિશન મૂકે છે. એટલે ઘણી વખત ચેકબોક્સમાં તમારે ટીક કરવું પડે છે કે આઈ એમ 18 years above. Minor is not personally liable for necessary supply to him. આ બહુ જ મસ્ત પોઈન્ટ છે, તમે એક વખત ધ્યાન રાખી લો પ્લીઝ. ધારો કે મેં અમારા સામે એક માઇનર છે, એનું નામ છે માની લો કે આદિત્ય નામ છે.
હવે હું અહીં આદિત્ય જોડે કોન્ટ્રાક્ટ કરું છું કે આદિત્ય તું મને છે ને કયો કોન્ટ્રાક્ટ રાખવું છે બોલ આપણે, હા મોબાઈલનો, કે હું તને આ મોબાઈલ વેચું છું, તારે ખરીદવું છે? આદિત્ય કે હા મારે ખરીદવું છે. મેં કીધું પૈસા? આદિત્ય કહેશે હું પૈસા આપી દઈશ, પણ હું એની વાત પર આવી જાઉં છું, એની જોડે કોન્ટ્રાક્ટ કરી દઉં છું, એને મોબાઈલ વેચી કાઢું છું, હવે એ પૈસા આપતો નથી, તો હવે આવી સિચ્યુએશનમાં માઇનર જોડે તમે કોન્ટ્રાક્ટ કરી દીધો, એ લાયેબલ નથી. બટ જો નેસેસરી સપ્લાયની વાત આવે, મતલબ ધારો કે બિચારાને ભૂખ લાગી, મેં ખાવાનું આપી દીધું, તરસ લાગી તો મેં આવી રીતે આમ પાણી પીવડાવીને પછી આમ મોઢું લૂસ્યું, પછી પરસું, આવી રીતે કરવા માટે એક માણસ રાખ્યો, એ માણસનો ખર્ચો, નેસેસરીઝ માટે જે ખર્ચો હોય એ મેં આદિત્ય માટે કાઢ્યો. તો હવે એ આદિત્ય એના માટે લાયેબલ નહીં રહે. બટ જો આ બધો ખર્ચો તમારે પાછો લેવો હોય, રીઇમ્બર્સ કરવો હોય, તો તમે એ આદિત્યની જે પ્રોપર્ટી હોય એ વેચીને કરી શકો છો. મતલબ ધારો કે માની લો કે આ આદિત્યના એસીનું રિમોટ 50 લાખમાં તમે વેચી કાઢ્યું, 50 લાખમાં તમે લઈ શકો છો, એવી રીતે. તો એ રીતે માઇનર લાયેબલ નથી, બટ તમે એની પ્રોપર્ટીમાંથી વેચી શકો છો. Agreement entered into during minority cannot be ratified on attaining the majority. 16 વર્ષ પહેલાં માની લો કે આદિત્ય અત્યારે 10 વર્ષનો છે, મેં એને મોબાઈલ આપ્યો, એને મને પૈસા આપી દીધા એમ. પછી 22 વર્ષનો થયો, મેં એને કીધું કે મેં તને 10 વર્ષે મોબાઈલ આપ્યો હતો, તે મને એના પૈસા હજુ સુધી નહીં આપ્યા. એ પૈસા વ્યાજ ને બધું ગણીને અત્યારે ને 10,012 કરોડ રૂપિયા થાય છે, પર મંથ નહીં, પર કશું નહીં એમ. તો 10,012 કરોડ રૂપિયા થાય ત્યારે મને આપવાના. આદિત્ય મને બોલાયા આમાં. મેં કીધું શું થયું? તો કે તમે મને કોન્ટ્રાક્ટ કર્યો ત્યારે હું કેટલા વર્ષનો હતો? મેં કીધું 10. તો કે ત્યારે હું માઇનર હતો? મેં કીધું હા. તો કે માઇનર જોડે કોઈ બી કોન્ટ્રાક્ટ કરો ને વોઇડ એબ ઇનિશિયો, સ્ટાર્ટિંગથી જ વોઇડ થઈ જાય છે. તો પછી હું મેજર બનું તો તમે મારી જોડે કોન્ટ્રાક્ટના પૈસા નથી લઈ શકતા. બસ એ જ પોઈન્ટ કીધું છે જે મને આદિત્યએ 6થા પોઈન્ટમાં કીધું, એ જ તમને કીધું છે. ઓકે. પછી છે ગેરંટેટર ફોર માઇનર ઇઝ નોટ રિલીઝડ ફ્રોમ હિઝ લાયબિલિટી. મતલબ માઇનરનો જે ગેરંટેટર હોય એ એની લાયબિલિટી ચૂકી શકતો નથી. માઇનર ઇઝ નોટ પર્સનલી લાયબલ ફોર ધ લોસ ઓફ ધ ફોર્મ. માઇનર ફોર્મમાં જોડાયો એઝ અ પાર્ટનર તરીકે, હવે ફોર્મમાં લોસ થયો તો એ માની લો કે 4 પાર્ટનર હતા અને એક માઇનર હતો, આંગળીઓ બી એવી 4 પાર્ટનર અને એક માઇનર. તો હવે લોસ થઈ ગયો તો આ જવાબદાર નહીં, આ 4 વચ્ચે વેચાશે જે બી હોય એ લોસ. Minor is liable for torts. Minor can be act as an agent. Minor cannot be declared as insolvent. હા, માઇનર કોઈ દિવસ છે ને ઇન્સોલ્વન્ટ ડિક્લેર થતો નથી. કેમ? કારણ કે કોઈ બી લોસ થાય, કોઈ બી વસ્તુ ગુમી જાય કે ગમે તે હોય, માઇનર લાયેબલ જ રહેતો નથી. માઇનર જે છે એને કોઈ ડેટ હોય એ પે કરવાની જરૂર જ નથી. હવે કોઈ ડેટ પે કરવાની જરૂર નથી તો એ ઇન્સોલ્વન્ટ જ કઈ રીતે થાય? એટલે માઇનર નોટ બી ડિક્લેર એઝ ઇન્સોલ્વન્ટ. એન્ડ અગ્રીમેન્ટ વિથ માઇનર કેન નોટ બી ફોર્સ, કેન નોટ બાય શેર્સ. માઇનર શેર્સને બાય કરી શકતો નથી બીકોઝ 18+ મંજૂરી. માઇનર કેન નોટ બી શ્યોરિટી. શ્યોરિટી મતલબ એવું કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પૈસા આપે ને, પૈસા નથી આપતી પણ એ ત્રીજા વ્યક્તિને લઈને આવે છે કે એના બિહાફ પર પૈસા મતલબ આપી દે એમ. તો એવા સિચ્યુએશનમાં જે થર્ડ વ્યક્તિ હતો એને શ્યોરિટી કહેવાય. માઇનર એ શ્યોરિટી નથી બની શકતી. કોન્ટ્રાક્ટ અપ્રેન્ટિસશીપ એન્ડ સર્વિસીસ. સર્વિસીસ નોટ બાઇન્ડિંગ ઓફ અગેન્સ્ટ માઇનર. એવું કહેવાય છે અ કોન્ટ્રાક્ટ ઓફ apprenticeship is valid in binding of upon a minor because such contract is protected by the Apprentices Act 1961. A contract of service is not binding by or against a minor. હવે ધારો કે હું અને આદિત્ય કોઈ સર્વિસમાં આવ્યા, બરાબર. મેં આદિત્યને એવું કીધું કે આ તારે આટલું કામ કરવાનું છે તો હું તને પૈસા આપીશ.
અથવા હું આદિત્યને એવું કહું છું કે તું આટલું કામ નહીં કરે તો હું તને પૈસા આપીશ, તો તમે માઇનર જોડે કોઈ બી આવી કન્ડિશન લગાવી શકતા નથી, કોઈ બી આવી કન્ડિશન લગાવી શકતા નથી. ઇમ્પોર્ટન્ટ ટૉપિક હતો, બહુ જ મસ્ત ટૉપિક હતો. એકવાર ખાલી રિવાઇઝ કરી દઈએ, રિકેપ કરી દઈએ, પછી સેશનને એન્ડ કરીએ. જોઈને બોલવું છે કે જોયા વગર બોલવું છે? જોઈને બોલીએ, જોયા વગર તો નહીં મેળ પડે. તો પહેલાં તો માઇનર જોડે કોઈ બી કરશો એ મારી સામે દેખજો, માઇનર જોડે જે બી કરશો એ વોઇડ ગણાશે. પછી માઇનર કેન બી એન્ફોર્સ, તમે માઇનરના એડવાન્ટેજ માટે કોન્ટ્રાક્ટ કરી શકો છો. પછી ડેમેજીસ માઇનર લઈ શકે છે. પછી નો એસ્ટોપલ અગેન્સ્ટ ધ માઇનર. પછી નો માઇનર નોટ પર્સનલી લાયેબલ. પછી માઇનર કેન નોટ બી રેટિફાઈડ attaining the majority. Guarantor is minor not released his liability. Minor is not personally liable. Minor is liable for torts, act as agent, not declare insolvent. આ ત્રણ જોડે યાદ રાખવાના. ભાઈ cannot be forced, cannot buy shares, cannot be a surety, and contract of apprenticeship and services. હા, તો આટલા જે છે માઇનરના પોઈન્ટ 15 પોઈન્ટ્સ છે. તમે શાંતિથી એકવાર ફરીથી આપણે જોઈ લઈએ. હું હજુ એક વખત સમજાયા પછી બી એક વખત હજુ હું બોલાવડાવીશ તમારી જોડે, કારણ કે અત્યારે ને અત્યારે યાદ રહી જાય. બસ મોટી વીક જ છે. માઇનર જોડે કોન્ટ્રાક્ટ કરશો એ વેરી ગુડ. વોઇડ, માઇનરના એડવાન્ટેજ માટે કોન્ટ્રાક્ટ કરી શકો છો. પછી થર્ડ, ડેમેજીસ જે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટના હોય એ માઇનરને લઈ શકે છે. નો એસ્ટોપલ અગેન્સ્ટ માઇનર. પછી માઇનર નોટ પર્સનલી લાયેબલ. પછી ગેરંટેડ લાયબિલિટી રિલીઝ ના થઈ શકે. માઇનર કેન નોટ બી રેટિફાઈડ અટેનિંગ ધ મેજોરિટી. માઇનર ઇઝ નોટ પર્સનલી લાયેબલ ફોર ધ લોસ. નોટ લાયેબલ, લાયેબલ ઇઝ torts, act as an agent, not declare as agent, insolvent, not declare as insolvent. પછી cannot be forced, cannot buy shares, and cannot be surety and contract of services. તો આ છે સૌથી પહેલાં તો કયા વ્યક્તિઓ જોડે, મને એકવાર હજુ એક કહી દો, કયા વ્યક્તિઓ જોડે છે ને ના કરવું જોઈએ શું કોન્ટ્રાક્ટ? માઇનર, અનસાઉન્ડ માઇન્ડ, એન્ડ પેલા ટોક્સિસિટીવાળા હતા ને એમાંથી ઇન્સોલ્વન્ટ, ફોરેન કંપની, પછી ફોરેન કન્ટ્રીઝ, એનિમી કન્ટ્રી, એનિમી ફોરેન કન્ટ્રી, એવા વ્યક્તિઓ જોડે ના કરવું જોઈએ. થેન્ક યુ આ વિડીયો સાંભળવા માટે. રિવાઇઝ મિનિમમ અમાઉન્ટમાં કરજો, બાકી આ વિડીયો બહુ જ હેલ્પફુલ છે તમારા માટે. અંદરનો કન્ટેન્ટ શું લખવું એ પ્લીઝ તમે એકવાર દેખી લેજો. એન્ડ ઇફ તમને જો ખરેખર ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દો, શેર કરી દો. એન્ડ જો તમે અત્યારે ફર્સ્ટ ટાઈમ છો તો સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ સો મચ.